જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. પવનભાઈ સખિયા, સર્વપ્રથમ વૈષ્ણવ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે. આનંદનો આવિષ્કાર પુસ્તક છે, એમનું આપણે વાંચન કરી રહ્યા છીએ. તો વૈષ્ણવો, બે ફકરા છે, અત્યારે મને અહીંયા વાંચવા યોગ્ય નથી લાગતા, કારણ કે કોઈ પણને છે આપણા તરફથી મુશ્કેલી થાય એવું આપણે ન કરીએ. અને અત્યારે બે ફકરા છે એ છોડી અને પછી શરૂઆત કરી રહી છું. દેવી, પ્રભુની ઈચ્છા છે એ જ સમજાતી નથી. ભગવત પ્રાકટ્યનો મનોરથ ફળે તે માટે ત્રિસ્થળી યાત્રા કરી. 12 વર્ષ છે એ તીર્થમાં રહેવાનો સંકલ્પ કર્યો. ત્યાં પણ પૂર્વજન્મના દુષ્કૃત્યો જાણે આવી રહ્યા છે. આપણે કાશી છોડી અને ભાગવું પડશે. દેવ, એવું શું થયું કે કાશીવાસમાં વિક્ષેપ પણ થશે? શા માટે આપણે ભાગવું પડશે? લક્ષ્મણ ભટ્ટજીએ કહ્યું કે દેવી, કાશી ઉપર દિલ્હીનો યવન છે એ બાદશાહ ચઢી આવે છે. આપણા સ્વધર્મને બચાવવા ભાગી ગયા સિવાય બીજો છૂટકો નથી. લક્ષ્મણ ભટ્ટજીના મહોલ્લામાં તેમના સૌ સજાતીઓને વતન છે પાછા જવા નિર્ણય કર્યો અને સૌ ઘર વખરી છે એકઠી કરી અને ગાડા ભરી પોતપોતાના વતન જવા માટે નીકળ્યા. અને સાથે લક્ષ્મણ ભટ્ટજી અને તેમના ધર્મપત્ની ઇલમાજી પણ હતા. વતન જતા માર્ગમાં મુકામ કરતા કરતા તેઓ આગળ વધતા હતા. એક દિવસ રાત્રે એક સ્થાનમાં તેમણે મુકામ કર્યો હતો. લક્ષ્મણ ભટ્ટજી છે એ નિંદ્રા ન આવવાથી બેઠા બેઠા ગોપાલ મંત્રનો જપ કરી રહ્યા હતા. ત્યારે ઇલમાજીએ લજ્જિત વદને વાત કરી, પ્રભુ, એમ લાગે છે કે આપણું ઈચ્છિત આપણને હવે પ્રાપ્ત થશે. આપણી ગોદમાં બાલકૃષ્ણ ખેલશે. એવા દિવસો પ્રભુની કૃપાથી નજીક આવતા લાગે છે. આ સાંભળી લક્ષ્મણ ભટ્ટજી ખૂબ હરખાયા. તેમણે કહ્યું કે દેવી, ચાલો, પ્રભુએ આપણી લાજ રાખી. આપણા પૂર્વજોનું સ્વપ્ન છે એ પૂર્ણ થશે. આર્યપુત્ર, મને બીક લાગે છે. પ્રભુની લીલા કોઈ સમજી શકતું નથી. વસુદેવ અને દેવકીજીને પણ તેમને ઘેર છે એ ભગવત પ્રાગટ્યનું વરદાન મળ્યું હતું, પરંતુ પ્રભુને બાલ સ્વરૂપે પોતાની ગોદમાં ખેલાવવાનું સૌભાગ્ય તેમને પ્રાપ્ત ન થયું. પોતાના નવજાત બાલકૃષ્ણને નંદરાયજીને ત્યાં મૂકી આવવા ભારે હૈયે વસુદેવજીને જવું પડ્યું હતું. દેવ, આપણને પ્રભુનો વિયોગ તો નહીં થાય ને? લક્ષ્મણ ભટ્ટજીએ આશ્વાસન આપ્યું કે દેવી, વસુદેવ દેવકીજીના અધૂરા રહેલા મનોરથ છે એ પૂરા કરવા જ પ્રભુએ ફરીથી આપણને કેમ જન્મ નહીં આપ્યો હોય? એવું જ છે. તો આપણા પૂર્વજોએ ધાર્યું હોય તો 100 યજ્ઞ છે એ ગમે ત્યારે પૂરા થઈ શક્યા હોય, પરંતુ પ્રભુની ઈચ્છા જ છે એ તમારી કુખે પ્રગટ થવાની છે, એ નિશ્ચિત છે. માટે જ તમે માતા દેવકીનું સ્વરૂપ છો અને હવે તમારા માતૃવત્સલ મનોરથ છે એનો અંગીકાર કરવા માટે જ પ્રભુ ફરીથી તમારી કુખે પ્રગટ થવાના છે. તમે નિશ્ચિત રહેજો, તમે શોક કરશો નહીં, તમે ચિંતા કરશો નહીં. પ્રભુના પ્રાગટ્યના સ્વાગતની મન, વચન અને કર્મથી તૈયારીઓ કરો અને પ્રભુની જેમાં પ્રસન્નતા હોય તેમાં જ આપણી પ્રસન્નતા માનવી એ સાચા ભક્તનું કર્તવ્ય છે. વિનોદભાઈ ગજર, રંજનબેન લુણાગરિયા, લલિતાબેન અકબરી, દેવજીભાઈ, જયંતિભાઈ, અશોકભાઈ, સર્વ વૈષ્ણવોનું સ્વાગત છે.
લક્ષ્મણ ભટ્ટજી અને ઇલમાજી આમ તો વાતો કરતા કરતા સૂઈ ગયા. રાત છે એ ઢળતી જતી હતી. ભટ્ટજીના નેત્ર છે એ નેત્રો સામે અલૌકિક પુંજ ઉતરી આવ્યો. ભટ્ટજીના નેત્રો સામે અલૌકિક પુંજ ઉતરી આવ્યો. ભટ્ટજી જાગી ગયા. સફળા બેઠા થઈ અને બંને હાથથી બે નેત્રો ચોળવા લાગ્યા. ચારે બાજુ ગાઢ અંધકાર વચ્ચે પોતાના નેત્રો સામે અલૌકિક દિવ્ય તેજનો પુંજ જોયો. ધીમે ધીમે વિસ્ફારિત નેત્રે તેમના પુંજને ભેદમાં દ્વિભુજધારી સાક્ષાત શ્રી કૃષ્ણચંદ્રના દર્શન થયા. પિતાંબર અને મોર મુકુટથી શોભતા એ શ્રી મુરલી મનોહરના સાક્ષાત દર્શને ભટ્ટજીનું છે મસ્તક તેમના ચરણોમાં ઝૂકી ગયું અને ભટ્ટજી ભાવ વિભોર બની ગયા. ભટ્ટજી, તમારી અને તમારા સમસ્ત કુળની ભક્તિથી હું ખૂબ જ પ્રસન્ન છું. તમારા પૂર્વજ શ્રી યજ્ઞનારાયણ ભટ્ટને આપેલું વચન પરિપૂર્ણ કરવા હું તમારી ગોદમાં પુત્ર બની અને નજીકના ભવિષ્યમાં ખેલવાનો છું. તમે હવે જરાય ચિંતા કરશો નહીં. જગતમાં જે કંઈ બને છે તે મારી ઈચ્છાથી જ થાય છે. તમારે કાશીથી ભાગવું પડ્યું તેમાં પણ મારી ઈચ્છા જ કારણભૂત છે. હું કાશી જેવા તીર્થ સ્થાનમાં પ્રગટ થવા નથી ઈચ્છતો. કાંકરવાડ જેવા શહેરમાં પણ મારે પ્રગટ નથી થવું. મારું સુંદર નિજ સ્થાન મારી ઈચ્છાથી નિર્માણ થયું છે. તે એકાંત સ્થાનમાં હું પ્રગટ થવાનો છું. માટે તે સ્થાન તરફ તમે જઈ શકો અને જાઓ એ હેતુથી જ કાશીનો બનાવ બન્યો છે. ભટ્ટજી બે હાથ જોડી દિન ભાવે પ્રભુના વચનામૃત સાંભળી રહ્યા હતા. અને ભટ્ટજી, ત્યારે તમારે ત્યાં છે મારું પ્રાગટ્ય થાય ત્યારે નવજાત શિશુ રૂપે અમને મારું આ તાંબુલ ઘૂંટીને જન્મ ઘૂંટીમાં આપજો. મારું આ પિતાંબર તે બાળકને ઓઢાડજો. તમને હું આ બે તુલસીની માળા આપું છું. ઝીણા મણકાની માળા તે બાળકના કંઠમાં પહેરાવજો. તે બાળક મોટું થાય ત્યારે આ મોટા મણકાની માળા તેને જપ કરવા માટે આપજો. ભટ્ટજી, તમને દંપતીને મારા આશીર્વાદ છે. હું તમારી ગોદ છોડી ક્યાંય જઈશ નહીં. સારસ્વત કલ્પમાં વસુદેવ અને દેવકીજી સ્વરૂપે તમે જે સુખથી વંચિત રહ્યા હતા તે સુખ આ જન્મે હું તમને પ્રાપ્ત કરાવી આપીશ. તમે નિશ્ચિંત રહેજો. પ્રભુએ ભટ્ટજીના હસ્તમાં 4 અલૌકિક વસ્તુઓ આપી અને પોતે અંતર્ધ્યાન થઈ ગયા. ભટ્ટજી થોડીક ક્ષણોમાં શું બની ગયું તેનો વિચાર પણ કરી શક્યા નહીં અને તેઓ ક્ષણભર છે એ તો મૂઢ બની ગયા. સ્વસ્થતા પ્રાપ્ત થતા તેમના હાથમાં રહેલ 4 અલૌકિક દિવ્ય વસ્તુઓ રાતના ઝાંખા પ્રકાશમાં છે એ નજરો નજર જોઈ અને ભગવત પ્રસાદી છે એ 4 વસ્તુઓને આંખે, મસ્તકે અને હૃદયે ચાંપી અને તેમને પ્રતીતિ થઈ કે આ સ્વપ્ન નહોતું, સાક્ષાત પ્રભુએ દર્શન આપી અને મારા હૃદય તાપને શાંત કર્યો છે પ્રભુએ. તો તેમણે ઝટપટ પોતાના પત્નીને કહ્યું, બનેલ બનાવ છે એ સવિગત કહી સંભળાવ્યો. પોતાના હાથમાં રહેલ 4 દિવ્ય વસ્તુઓ ઇલમાજીના હાથમાં પધરાવી અને ઇલમાજીએ ખૂબ આનંદપૂર્વક 4 વસ્તુઓ પોતાના નેત્ર, મસ્તક અને છાતી સરસી લગાવી અને વંદન કર્યા. ભટ્ટજી આ 4 દિવ્ય વસ્તુઓને પોતાના ઉપરણામાં બાંધી લીધી અને બંને પતિ પત્ની અવારનવાર મંગલ દિવસોના વિચારમાં મગ્ન થઈ ગયા અને પ્રાતઃકાળ થતા તેઓ છે આગળ વધવા લાગ્યા. ઉકાભાઈ ભેસાનિયા, શૈલેષભાઈ દુધાત્રા, રંજનબેન જયહો, ગોપાલભાઈ વઘાસિયા, મનીષાબેન માકડિયા, લવજીભાઈ પાનસુરિયા, સર્વ વૈષ્ણવોનું સ્વાગત છે. તો લક્ષ્મણ ભટ્ટજી અને ઇલમાજી ધીમી ગતિએ આગળ વધતા હતા કારણ કે ઇલમાજી ગર્ભવતી બન્યા હતા. શરીરની તંદુરસ્તી પણ શિથિલ થઈ ગઈ હતી. મુસાફરીનો થાક છે વર્તાતો હતો. તેથી તેઓ તેમની સાથેના તેમના જ્ઞાતિજનોથી છૂટા પડી ગયા અને પાછળ રહી ગયા. બંને પતિ પત્ની ભગવદ નામ લેતા લેતા તેમના વતનની દિશામાં આગળ વધી રહ્યા હતા અને પ્રયાગથી ચિત્રકૂટ થઈ તેઓ મધ્યપ્રદેશમાં પ્રવેશ્યા. મધ્યપ્રદેશનો અડધો વિસ્તાર વટાવતા મહાન જંગલ થઈ આવ્યું
અને તે જંગલ છે એ ઘણું ગીચ હતું અને તેના વૃક્ષોની ટોચ જાણે આકાશને સ્પર્શતી હોય એટલી ઊંચી હતી. આવા ગીચ જંગલમાંથી સૂર્યના કિરણો છે એ પૃથ્વીને સ્પર્શ કરી શકતા નહોતા અને એવું ધોળે દિવસે અંધારું હતું અને ત્યાં ભયંકર હિંસક પ્રાણીઓનો વાસ હતો. ચંપાના વૃક્ષોનું સવિશેષ પ્રમાણ હતું અને તેથી આ અરણ્ય છે ચંપારણ્યના નામે પુરાણોમાં સુપ્રસિદ્ધ હતું. અહીં અનેક યોગીશ્વરો છે એ વર્ષોથી તપશ્ચર્યા કરતા હતા. વેદ મંત્રોચ્ચાર અને યજ્ઞ વેદીના પવિત્ર ધુમાડાથી આ અરણ્યની ભૂમિ અને વાતાવરણ પવિત્ર બનેલું હતું. આ અરણ્યનું પ્રત્યેક વૃક્ષ જાણે ઋષિ મુનિ હોય તેમ એક પગે ઊભા રહી અને પૂર્ણ પુરુષોત્તમની સમાધિમાં સ્થિર બન્યું હતું. જંગલના મધ્ય ભાગમાંથી એક વિશાળ નદી પોતાનો માર્ગ કરતી આગળ થઈ ધસતી હતી અને તેનું નામ હતું મહાનદી. નામ પ્રમાણે જ તેની વિશાળ કાયા હતી, વિશાળ તેનો વેગ હતો અને આવા ભયંકર અરણ્યને જોઈ અને શ્રી લક્ષ્મણ ભટ્ટજી છે એ ઘડીકભર ઊભા રહી ગયા. દેવી સાંજ નમવા આવી છે, હમણાં સૂર્યાસ્ત થશે. આ વન ખૂબ જ વિશાળ લાગે છે. અંધારે આપણે ક્યાં મુકામ કરીશું? આજુબાજુમાં કોઈ ગામ દેખાતું નથી. આર્યપુત્ર, આપણે સિદ્ધ ચિંતા કરવી. આપણા સ્વજનોની પ્રભુએ છે આપણને વિખોટા પાડ્યા છે. આપણને આ માર્ગ છે એ માર્ગે લાવનાર પણ પ્રભુ જ છે. તમે જે દિવસે માર્ગમાં પ્રભુના દર્શન પામ્યા તે દિવસે જ મને ભગવદ આજ્ઞા છે એ સંભળાવી હતી. તે તમે ભૂલી ગયા? પ્રભુએ પોતાના પ્રાગટ્ય માટેનું નિજ સ્થાન છે પ્રગટ કર્યું છે. તે એકાંત સ્થળ છે એવી ભગવદ આજ્ઞા થઈ હતી. તો આ સ્થળના દર્શન કરતા મને લાગે છે કે તે આ જ સ્થાન હોવું જોઈએ. આપણે ડરવાની જરૂર નથી. આપણા માથે એ મુરલી મનોહર બિરાજે છે. તેઓ જરૂર આપણું રક્ષણ કરશે. પ્રભુ સર્વ કરવાને સમર્થ છે. માટે નિશ્ચિંત બની આગળ વધીએ. અહીં બીજો કોઈ ઈલાજ દેખાતો નથી. લક્ષ્મણ ભટ્ટજી ઇલમાજીની વાત સાથે સંમત થયા અને પ્રભુનું નામ સ્મરણ કરતા કરતા બંને પતિ પત્ની એ ગાઢ જંગલમાં પ્રવેશ્યા. ધીમી ગતિએ અરણ્યની રમણીય શોભા જોતા જોતા બંને આગળ વધી રહ્યા છે. દૂર દૂરથી વેદ મંત્રોચ્ચાર છે એ સંભળાતા શ્રી લક્ષ્મણ ભટ્ટજીના કર્ણ અને હૃદય છે એ આનંદ અનુભવે છે. ચંપાના પુષ્પોની મીઠી માદક સુગંધથી ઇલમાજીનું મન અને મસ્તક પ્રસન્ન બન્યું છે. મુસાફરીનો થાક છે એ ઘડીકભર હળવો થઈ ગયો અને અંધકાર વધુને વધુ ફેલાતો જતો હતો. દિવસભર ખોરાક માટે ફરી અને માળામાં પાછા આવેલા પક્ષીઓનો કલરવ છે એનાથી એ વન પ્રદેશ છે ગાજી ઉઠ્યો હતો. વેદ મંત્રધ્વનિ વાતાવરણમાંથી વિલીન થતો હતો અને તેના સ્થાને હિંસક પશુઓની ત્રાળો છે એ સંભળાતી હતી. ધીમે ધીમે આગળ વધતા એ દંપતી મહાનદીના કિનારે આવી પહોંચ્યા. દેવ, આ કોઈ વિશાળ નદીનો તટ પ્રદેશ છે. રાત્રિના ગાઢ અંધકારમાં આગળ વધવું ઉચિત નથી. હું ખૂબ શ્રમિત થઈ છું, માટે અહીં જ મુકામ કરીએ. સવાર થઈ આગળ વધીશું. અહીં જલાશય છે. સવારે સ્નાન આદિ ક્રિયા કરી આપણને આગળ વધવાની અનુકૂળતા થશે, માટે અહીં જ રાત્રિવાસ કરીએ. શ્રી લક્ષ્મણ ભટ્ટજીને ઇલમાજીની વાત યોગ્ય લાગી. એક વિશાળ વૃક્ષની છાયામાં તેમણે મુકામ કર્યો. આખા દિવસની પદયાત્રાનો થાક ઉતારવા તે દંપતી પગ લંબાવીને બેઠા હતા. બંનેના મુખમાંથી શ્રી પ્રભુના નામનો જપ છે એ નીકળ્યા કરતો હતો. થોડોક સમય વીત્યો. ઇલમાજીના મુખ પર વેદનાની રેખાઓ છે વધવા માંડી હતી. ગાઢ અંધકારમાં કોઈ પરસ્પરના મુખ જોઈ શકે નહીં તેવું હતું. તો એકબીજાના મુખ પણ ન જોવાય એવું અંધકાર. ઇલમાજીના મુખમાંથી નીકળતો મંત્રચાર છે, મંત્રનો સ્વર છે એ અટકી ગયો અને તેમણે વેદનાથી કણસતા સ્વરે ભટ્ટજીને કહ્યું કે દેવ, આજે ચૈત્ર માસની કૃષ્ણ દશમી છે ને? હા દેવી. દેવ, મને પુષ્કળ પીડા થાય છે.
ગર્ભસ્ત્રાવની પીડા જેવી આ પીડા છે. હજી તો ગર્ભ ધારણ કરીએ 7મો માસ છે. આવી પીડા આ કસમયે કેમ થતી હશે? દેવ, મારાથી આ પીડા સહન થતી નથી. મને લાગે છે કે કસમયે ગર્ભસ્ત્રાવ થઈ જશે. લક્ષ્મણ ભટ્ટજી આ વાત સાંભળતા અવાચક થઈ ગયા. ઈલમાજીને સહાય કરે તેવું કોઈ ત્યાં હતું નહીં. ઈલમાજી બોલ્યા, દેવ, તમે મારી ફિકર ન કરશો. પ્રભુને ગમે તે ખરું. તમે અહીં જ બેસો. હું જરા જલાશયના કિનારે જઈ આવું. જરૂર ગર્ભસ્ત્રાવ છે એ થઈ જશે. મને લાગે છે કે ભગવદ પ્રાગટ્ય માટે આપણે હજી લાંબી રાહ જોવી પડશે. તો તેમનું હૃદય છે ભરાઈ આવ્યું. તેઓ ધીમે ધીમે વૃક્ષના થડને પકડી અને ઊભા થયા અને વૃક્ષના ટેકે ટેકે ઓથે દૂર ગયા. ચૈત્ર વદ 10મીની એ પાછલી રાત્રે મહાનદીના કિનારે સમી વૃક્ષની છાયામાં 7મા અધૂરા માસે ઈલમાજીને ગર્ભસ્ત્રાવ થઈ ગયો. અધૂરા માસે જન્મેલે બાળકને અંધારી રાતના આછા ચંદ્ર અને તારલાઓ ને પ્રકાશમાં તેમણે જોવાનો પ્રયત્ન કર્યો, પણ બાળક સંપૂર્ણ છે એ અવયવધારી હતું, પરંતુ નિશ્ચેતન હતું. તેનો દેહ છે ઠંડો હતો. ઈલમાજીને લાગ્યું કે પોતાને મૃત પુત્ર જન્મ્યો છે. તેમનું માતૃ હૃદય છે ભરાઈ આવ્યું અને ગર્ભસ્ત્રાવની શિથિલતા મૃત પુત્રની વેદના અને તેમના શરીરને વધારે શિથિલ બનાવતી હતી. પણ અહીં તેમની મદદે આવે તેવું બીજું કોઈ ન હતું. તેમણે સઘળી હિંમત એકત્ર કરી પોતાની 9 વાર લાંબી સાડીમાંથી વસ્ત્રનો મોટો ટુકડો ફાડ્યો અને પોતાના નવજાત એવા મૃત જણાતા બાળકને એ વસ્ત્રમાં છે લપેટ્યું અને પોતે ઊભા થઈ આ બાળકને ક્યાં મૂકવું તે શોધતા હતા. ત્યાં અંધારામાં પ્રકાશમાં તે સમી વૃક્ષના થડમાં એક મોટી બખોલ એને જોઈ અને હાથ ફેરવી બખોલની લંબાઈ છે, પહોળાઈ છે એ બધું સમજી લીધું. આજુબાજુ ભૂમિ પર પડેલા લીલા સૂકા પાન છે વીણી તે વૃક્ષની બખોલમાં તેને પાથરી દીધા છે અને તેના પર વસ્ત્ર લપેટેલા પોતાના મૃત પુત્રને મૂકી અને હિંસક પશુઓથી બચાવવા તેના પર સૂકા લીલા પાન પાથરી દીધા અને ભારે હૈયે તેમણે નદી કિનારે જઈ સ્નાન કર્યું અને તેઓ પોતાના પતિની પાસે આવ્યા. દેવ, ભગવદ ઈચ્છા વિપરીત છે. આપણને પુત્ર મળ્યો, પણ તે નિશ્ચેતન હતો, મૃત જણાતો હતો. તેને મેં વૃક્ષની બખોલમાં મૂકી દીધો છે. હું સ્નાન કરીને આવી છું. મારા દેહમાં ખૂબ પીડા થાય છે. વેદનાથી મારું અંગે અંગ ફાટે છે. મને હવે આ ભીષણ અરણ્યમાં ભય લાગે છે. તમે મને ટેકો આપો તો આપણે અહીંથી આ અંધારી રાતે જ પ્રભુ જે દિશામાં લઈ જાય તે દિશામાં આગળ વધીએ. હવે આ અરણ્ય મને ખાવા થાય છે. હું અહીં રહીશ તો મારા મૃત પુત્રની વેદના ભરી યાદમાં વધુ પરેશાન થઈશ. તો તેમના વેદના ભર્યા વચનો સાંભળી શ્રી લક્ષ્મણ ભટ્ટજી પણ ખિન્ન થઈ ગયા અને પત્નીને પોતાની મજબૂત બાજુઓથી ટેકો આપી તેમને લઈ અને તેઓ આગળ વધવા માંડ્યા. આગળ વધતા વધતા પ્રૌઢીએ તેઓ એક નગર પાસે આવી પહોંચ્યા અને નગરને ફરતો વિશાળ કોટ હતો અને કોટના દરવાજે આવી દરવાજાની સાંકળ ખખડાવી પહેરેગીરે દરવાજા છે એની ડોલબારી ખોલી અને પૂછ્યું, કોણ છો? અત્યારે દરવાજો નહીં ખુલે, સૂર્યોદય પછી આવજો. લક્ષ્મણ ભટ્ટજીએ કહ્યું, ભાઈ, ભલે અમે બહાર બેસીશું, પણ એટલું તો કહો, આ કયું શહેર છે? અમે અજાણ્યા પરદેશથી છીએ. મારા પત્ની ખૂબ બીમાર છે. વટે માર્ગો આ શહેરનું નામ ચતુરભદ્રપુર છે. તે લોકોમાં ચોડા નગરના નામે પણ જાણીતું છે. અમારા પ્રધાનજીનો હુકમ છે કે ગમે તેવી સ્થિતિમાં પણ દરવાજો ન ખોલવો. હવે થોડાક જ કલાક બાકી છે. તમે દરવાજા પાસે બહાર આરામ કરો. ભાઈ, હું ભૂલતો ન હોઉં તો તમારા પ્રધાનજીનું નામ શેઠ કૃષ્ણદાસ ચોપડા છે, ખરું ને? હાજી. ભાઈ, તમારા પ્રધાનજીને અત્યારે મારો એક સંદેશો ન પહોંચાડશો? પહોંચાડો ને. તેમને કહેજો કે તમારા ગુરુ લક્ષ્મણ ભટ્ટજી આવ્યા છે. તેમના પત્ની ખૂબ બીમાર છે.
ભાઈ મારું બ્રાહ્મણનું આટલું કામ કરો, પ્રભુ તમને છે પ્રસન્ન છે તમારા પર થશે. એટલે પેરેગીરને દયા આવી. તેમણે પોતાના સાથીદારને પ્રધાનજીના છે એ મહેલ તરફ મોકલ્યો અને લક્ષ્મણ ભટ્ટજી દરવાજા બહાર જવાબની રાહ જોઈ રહ્યા છે. થોડી વારમાં દરવાજાની અંદર મનુષ્યોના ચહલ પહલનો મોટો અવાજ સંભળાયો. મસાલોનું તેજ છે દરવાજાની ફાટમાંથી દેખાયું અને ત્યાં તો તોતિંગ દરવાજાના દ્વાર ધીમે ધીમે ખુલી ગયા. મસાલોના તેજમાં સૈનિકોની વચ્ચે તેમણે શેઠ કૃષ્ણદાસજીને જોયા. શ્રી લક્ષ્મણ ભટ્ટજીએ ઊભા થઈને શેઠને આશીર્વાદ આપ્યા. શેઠજી લક્ષ્મણ ભટ્ટજીના પગમાં પડ્યા અને વિનંતી કરી, ગુરુદેવ આપે મારા પર ખૂબ કૃપા કરી છે. આજ મારા અહોભાગ્ય છે કે આપ અનાયાસ છે એ પધાર્યા છો. આપ મારે ઘેર પધારી મારું ઘર પાવન કરો. શેઠના પત્નીએ આગળ આવી ગુરુની ચરણ રજ લઈ અને ઇલમાજીની પાસે જઈ તેમને હળવેથી ઊભા કર્યા. ટેકો આપી અને રથમાં બેસાડ્યા અને બીજા રથમાં ભટ્ટજી સાથે શેઠ કૃષ્ણદાસજી બેઠા અને બંને રથ શેઠજીના મહેલ તરફ છે એ જવા ઉપડ્યા. મહેલમાં વિશાળ ભવનમાં લક્ષ્મણ ભટ્ટજીને ઉતારો આપ્યો. ભટ્ટજીએ કહ્યું કે શેઠજી, અમે પુષ્કળ શ્રમિત છીએ. થોડો સમય છે એ નિરાંતની નિંદ્રા લઈએ. કાલે સવારે આપણે નિરાતે બધી વાતો કરીશું. સૌને વિદાય કરી લક્ષ્મણ ભટ્ટજી અને ઇલમાજી છે સૂઈ ગયા. રાતે શ્રી લક્ષ્મણ ભટ્ટજીને ગાઢ નિંદ્રામાં સ્વપ્ન આવ્યું. એ જ મુરલી મનોહર શ્રી શ્યામ સુંદરના દર્શન થયા અને પ્રભુનું હસતું મુખારવિંદ જોઈ ભટ્ટજીનો વિવિધ તાપ છે દૂર થયો. શ્રી હરિએ ભટ્ટજીને આજ્ઞા કરી કે ભટ્ટજી, મારી માયા જ એવી છે કે ભલભલા છે ને છેતરાઈ જાય. તમે આટલા જ્ઞાની છતાં એ છેતરાઈ ગયા ને. હું તમારે ત્યાં પ્રગટ થવાનો જ છું, પણ ભટ્ટજી તમે ભૂલી ગયા કે હું લૌકિક માતા છે, માતા પિતાની કુખે લૌકિક બાળકની જેમ કદી જન્મ લેતો નથી. હું અવતરું છું, જન્મતો નથી. મારું પ્રાગટ્ય થાય છે, હું પ્રગટ થયો છું. વસુદેવ દેવકીને ત્યાં પણ કારાગારમાં હું તેમની કુખે જન્મો નહોતો, ચત્રભુજ સ્વરૂપે તેમની સમક્ષ પ્રગટ થયો હતો. તમે આ વાત ભૂલી ગયા માટે દુઃખી થયા છો. હું પણ આવતીકાલે તમારી સમક્ષ પ્રગટ થવાનો છું, પણ અહીં નહીં. મેં અગાઉ આજ્ઞા કરી હતી તે પ્રમાણે મારા નિજ સ્થાન એકાંત સ્થાનમાં જ્યાં તમે તમારા મૃત પુત્રને મૂકી આવ્યા છો તે જ સ્થાનમાં તે જ વૃક્ષ નીચે હું તમને પ્રાપ્ત થઈશ. માટે તમે ચિંતા કરશો નહીં. નિરાંતે રાત્રિનો આરામ કરો. સવારે તમે ત્યાં આવજો. હું તમને બાલ સ્વરૂપે પ્રાપ્ત થઈશ. આટલી ભગવદ આજ્ઞા કરી અને પ્રભુજી અંતર ધ્યાન થઈ ગયા. ભટ્ટજી પ્રસન્ન ચિત્તે બીજા દિવસના પ્રભાતની રાહ જોતા પ્રભુનું નામ સ્મરણ કરવા લાગ્યા અને તેમની નિદ્રા છે ચાલી ગઈ અને બધો થાક ઉતરી ગયો. તેમનું હૃદય છે સ્વસ્થ, શાંત અને પ્રસન્ન બની ગયું અને બાજુમાં સૂઈ ગયેલા ઘસઘસાટ ઊંઘતા ઇલમાજીના મુખ પર વ્યાપેલી શાંતિ અને સ્વસ્થતા જોઈ ભટ્ટજીનું મન છે શીતળ બન્યું અને તેઓ ચૈત્રવદ 11ના નૂતન સૂર્યોદયની પ્રતીક્ષા કરી રહ્યા હતા. ગિરીશભાઈ માંડવિયા સ્વાગત છે. નૂતનબેન જાવિયા સ્વાગત છે. જય હો. ગિરીશભાઈ અંટાળા સ્વાગત છે. કોરાટ મગનભાઈ સ્વાગત છે. વિનોદભાઈ ગજ્જર જય હો. સુરેશભાઈ મુગલપરા સ્વાગત છે. જયાબેન ઘોડાસરા, શાંતિભાઈ ઘોડાસરા સ્વાગત છે. કૈલાસભાઈ કિરાર સ્વાગત છે. બિપિનભાઈ ડોબરિયા સ્વાગત છે. કૌશલભાઈ કડિયા સ્વાગત છે. અનિલાબેન સોલંકી, પ્રભુદાસભાઈ સોલંકી સ્વાગત છે. સુમિત્રાબેન સાવલિયા સ્વાગત છે. મહેન્દ્રભાઈ અઘેરા સ્વાગત છે. શ્યામજીભાઈ, પ્રિન્સભાઈ, પમીબેન, આપ સર્વ વૈષ્ણવોનું સ્વાગત છે. તો વૈષ્ણવો ચોથું પ્રકરણ છે અહીંયા પૂર્ણ થાય છે. પાંચમા પ્રકરણની અંદર પ્રવેશ કરીએ છીએ. વિક્રમ સંવત 1535ના ચૈત્રવદ એકાદશીનું પ્રભાત ઉગ્યું. રવિવારનો શુભ દિવસ હતો.
શ્રી લક્ષ્મણ ભટ્ટજીએ ઉઠતાની સાથે જ શ્રી ઇલમાજીને ગઈકાલે રાત્રે સ્વપ્નમાં થયેલી ભગવદ આજ્ઞાની વાત કરી. દંપતી આ ભગવદ આજ્ઞાથી ખૂબ જ પ્રસન્ન થયા. બંને ઝટપટ પ્રાતઃ ક્રિયા પતાવી ભટ્ટજીએ સંધ્યા વદન આદિ પૂજા પાઠ છે એ સંપન્ન કરી અને ત્યાં શેઠ કૃષ્ણદાસ આવી પહોંચ્યા. ગુરુદેવ, એક આનંદના સમાચાર લઈને આવ્યો છું. મારા સંદેશા વાહકો સમાચાર લાવ્યા છે કે કાશી પર ચઢી આવતું યવન લશ્કર છે એ કાશીના પાદર સુધી પહોંચ્યું જ નથી. તે માર્ગમાંથી જ પીછેહટ કરી અને પાછું વળી ગયું છે. કાશી પુનઃ નિર્વિઘ્ન બન્યું છે. ત્યાં સંપૂર્ણ શાંતિ છે એ પ્રવૃત્તિ છે. આ સમાચાર જાણી શ્રી લક્ષ્મણ ભટ્ટજી પ્રસન્ન થયા. તેમણે કહ્યું, શેઠજી, ભગવાનની કૃપાનો પાર નથી. પ્રભુ જ ધર્મની રક્ષા કરે છે. કાશી જેવા પવિત્ર તીર્થધામની રક્ષા પ્રભુએ કરી છે. પ્રસંગોચિત વાતચીત પછી શ્રી લક્ષ્મણ ભટ્ટજીએ ફરીથી કહ્યું, શેઠજી, હવે અમે કાશી તરફ પાછા જવાનો વિચાર રાખીએ છીએ. તમારા સમાચારથી અમને અમારા વિચારમાં બળ મળ્યું છે. આજ્ઞા આપો એટલે અમે અત્યારે જ પ્રસ્થાન કરીએ. શેઠજીએ કચવાતે મને પોતાના ગુરુ શ્રી લક્ષ્મણ ભટ્ટજીને વિદાય આપી. સૂર્યના બાલ કિરણોથી શોભતી ધરતી ઉપર શ્રી લક્ષ્મણ ભટ્ટજી અને ઇલમાજીના પગ છે એ ખૂબ ઝડપથી ઉપડ્યા હતા. બંનેના શરીરમાં ભગવદ દર્શન માટેની સ્ફૂર્તિ હતી અને તેમના નેત્રોમાં છે એ ઉત્કંઠતા હતી અને તેમના હૃદયની અંદર ભગવદ પ્રાપ્તિનો આનંદ હતો. બંને ઝડપથી ભગવાન નામ લેતા લેતા ચંપારણ્યની દિશામાં આગળ વધી રહ્યા હતા. ઇલમાજીએ કહ્યું, નાથ, આજે આપણા માટે આ સૂર્ય સોનાનો બની રહેશે. આપણા પૂર્વજોનું સ્વપ્ન આજે સિદ્ધ થશે. આપણી ગોદમાં ભગવાન શ્રી શ્યામ સુંદર બાળક બનીને ખેલશે. આજે મારા હૈયાનો હરખમાં તો નથી. દેવી, આ બધું આપણા પૂર્વજોની ભક્તિનું ફળ છે. પ્રભુ જેના ઉપર કૃપા કરે છે તેને જ પ્રાપ્ત થાય છે. ભક્તિ શાસ્ત્રો છે એ પોકારી પોકારીને કહે છે કે પરમાત્મા તપ, દાન, તીર્થ, વેદાભ્યાસ વગેરે સાધનોથી પ્રાપ્ત થતા નથી. તેઓ જે જીવના પર કૃપા કરે તેને જ પ્રાપ્ત થાય છે. તો આપણા પૂર્વજોએ નિષ્કામ ભાવે ભગવદ પ્રિય અર્થે સોમયજ્ઞ કર્યા. એનું ફળ આજે આપણને છે એ પ્રાપ્ત થવાનું છે. આપણા અલૌકિક સૌભાગ્યથી હૃદયમાં છે અભિમાન ન આવી જાય તેનું ધ્યાન રાખજો. જે હૃદય અભિમાનથી ભરાઈ જાય છે ત્યાં પ્રભુ પધારતા નથી. એ વાત છે એ ભૂલશો નહીં. વાતો કરતા કરતા ભગવાન નામ લેતા લેતા બંને છે એ ચંપારણ્ય નજીક આવી પહોંચ્યા અને રાત્રે ધ્રુવના છે તારાની મદદથી જોયેલી દિશાના અણસારે બંને આગળ છે વધતા હતા. ત્યાં મહાનદી છે એના દર્શન થયા અને બંનેના હૃદય આનંદથી ઉછળી પડ્યા. ઇલમાજીએ નદી તરફ અંગુલી નિર્દેશ કરી અને કહ્યું કે આર્યપુત્ર, આજ એ નદીનો તટ પ્રદેશ છે. કાલે મેં આ જ સ્થાને ગર્ભસ્રાવ પછી સ્નાન કર્યું હતું અને જરૂર આટલામાં જ એ વૃક્ષ છે એ હોવું જોઈએ. આ વાત છે એ કરી શ્રી લક્ષ્મણ ભટ્ટજીએ પ્રસન્ન થઈ અને કહ્યું કે દેવી, આપણા મનોરથ હવે પૂર્ણ થવાની તૈયારીમાં છે. તો આમે આજે કે વરુથીની એકાદશી છે. આપણને ઉપવાસ છે. ભોજનની ફિકરે નથી અને મધ્યાહન થવા આવ્યો છે. માર્ગના પર્યટનનો શ્રમ છે એ નિવારવા આવો આ લોકમાતા નદીમાં આપણે સ્નાન કરી અને દેહથી અને મનથી પવિત્ર બનીએ. પ્રભુના દર્શન કરવાના છે. દેહ અને મનની શુદ્ધિ અને પવિત્રતા છે એ ભગવત દર્શન માટે ખૂબ જ આવશ્યક છે. પતિ પત્નીએ સૌજોડે મહાનદીમાં સ્નાન કર્યું અને પોતાની પાસેના વસ્ત્રોમાંથી સુંદર સુંદર વસ્ત્રો પરિધાન કર્યા અને બંને તે તટ પ્રદેશની વનરાજીમાં રાત્રે ગર્ભને મૂકેલા સમી વૃક્ષની શોધમાંથી ફરવા લાગ્યા. અને હવે આગલી વાર્તા છે વૈષ્ણવો, આવતીકાલે આગળ વધારીશું.
મુકેશભાઈ અઘેરા સ્વાગત છે, રૂપાલીબેન ગોહિલ સ્વાગત છે, ગિદ્ધરભાઈ માંડવિયા, સર્વ વૈષ્ણવોનું સ્વાગત. ખૂબ જ સરસ. તો આવતીકાલે છે આ દંપતી છે એમને પ્રભુના દર્શન કઈ રીતે થાય છે એ આપણે સાથે મળીને જોઈશું. આજે સર્વને જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. જય હો વિનોદભાઈ.